બોટાદના ઢાકણિયા રોડ પર જ્યાં ત્યાં ખાડા હોવાના કારણે અનેકવાર વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે। હાલમાં એક દૂધ ભરેલી પિકઅપ વાહન ઉતરી ખાડામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। વાળવા જતા ત્યારે મારે એટલું જ કહેવું છે ભાજપની સરકારને, બોટાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓને કે આપણે બોટાદની અંદર વારંવાર બોટાદની જનતાને અવારનવાર વિશ્વાસઘાત કર્યો છે, એનો પૂરતો સબૂત અને આપણી નજર સમક્ષ પુરાવો। બીજું કે બોટાદની અંદર સ્માર્ટ સિટી બનાવવાના આપણા સપના અને બળકાઓ આ રીતના છે। બોટાદની જનતાને વાતોની વાહવાતો કરી અને બોટાદની જનતાને ભરબાવવાની છે। અનેક જગ્યાએ કચરા છે, બાયપાસ રોડ નથી, આરોગ્યની સુવિધા નથી, રોડ ઉપર ટ્રાફિક જામ થાય છે। આવા અનેક રજૂઆતો કરવા છે, કોઈ પણ જાતનું આ ભાજપની સરકાર આની પગલાં લેતી નથી। અને પોતાનું શાસન જમાવી રહી છે। ભાજપ સરકારને અમારી વિનંતી છે કે વહેલી તકે ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને પ્રમુખ બહેન બનાવશે તેમને અને તમામ નગરપાલિકાના સ્ટાફને વિનંતી કરીએ છીએ કે આપ વહેલી તકે આ બોટાદના જે ખાડા પીડા છે, માણસો અકસ્માત થાય છે, તે વહેલી તકે સારા કરે એવી વિનંતી કરીએ છીએ।